ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિનાં વંદે મહાકારણમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતી અષ્ટાદશાધ્યાયિનીં મમ્બત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વૈષિણીમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ. ભગવાનની કૃપાથી આજે આપણા જ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આવવાનો લાભ મળ્યો અને એ પણ આજ સુધી કોઈ દે નથી મળ્યો એવો લાભ મળ્યો. કારણ કે આજ સુધી બહુ બધા લેક્ચર કર્યા, સેમિનાર કર્યા, વાતો કરી, પણ ક્યાંય પ્રોફેસરને કે પ્રિન્સિપાલની આરે વાતો નથી કરી. વિદ્યાર્થીઓની સાથે બેઠા હોય એ વાત જુદી, કાં સ્પેશિયલ ટીચરોનો પ્રોગ્રામ રાખ્યો હોય એવું, પણ સ્પેશિયલ પ્રોફેસરો હોય એવું આજે પહેલી વાર છે. એટલે હું બહુ ભાગ્યશાળી છું કે તમારી સાથે આજે આ વાર્તાલાપ કરવાનો લાભ મળી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ ને, તમારો હું અત્યારે જે બોલી રહ્યો છું એ જ તમારો ધંધો છે, બોલવાનો. આખો દી એ જ કામ કરવાનું, બધાને સમજાવ્યા કરવાના. સમજતા નથી એટલે થોડુંક ટેન્શન આવે, આવું બધું થાય. ખૂબ આનંદ મિત્રો. હું દ્રઢપણે મારી એવી માન્યતા છે કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. ઈશ્વર એટલે કોઈ અદૃશ્ય શક્તિ છે જેને આપણે નીતિ કહીએ છીએ, અને નીતિને હિસાબે જ આ દુનિયામાં બધા મળે છે અને જુદા પડે છે. આજે આપણે મળ્યા એ કામ કોનું છે? નીતિનું. એણે નક્કી કર્યું છે અને આપણે મળ્યા છીએ. નકર તમારો ક્યાં જન્મ, કયું ગામ, અને અમારું ક્યાં ગામ, કયો જન્મ, ક્યારેય મળવાના ચાન્સ ન હોય. પણ યોજના ત્યાંથી બધી થાય. તમે બધા એવા છો ને, ભલે અહીંયા ભેગા રહ્યા, પણ ક્યાં ક્યાં જુદા જુદા જુદા, કાંઈ લેવા દેવા ન હોય. કોઈ દિવસ કલ્પનાય ન કરી હોય. એમ ગામનું નામ ન સાંભળ્યું હોય એવા ગામના એ ભાઈ હોય તો એ આપણા હૃદયસ્થ થઈ જાય, બેન હોય તો હૃદયસ્થ થઈ જાય. કેમ? નીતિનું કામ છે. એટલે એ ઈશ્વરની યોજના મુજબ, નીતિનું નામ આપણે ઈશ્વર આપીએ, એની યોજના મુજબ આપણે આજે મળ્યા છીએ. અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો કૂવામાં હોય ને તો હવાડામાં આવે. એટલે અહીંયાથી, એટલે તમને આમ તો બધાને ખબર છે એટલે કંઈ કહેવાની જરૂર નથી કે આઈ એમ સ્ટડી ઓનલી 7 અને આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6. તો આજે ભગવાનની દયાથી IIMમાં હું લગભગ છેલ્લા 12-13 વર્ષથી દર વર્ષે લેક્ચર આપવા જાઉં છું. અને પહેલી વાર 2013માં ગયો હતો ત્યારે મને 45 મિનિટ આપી હતી. પછી વાતોનો એટલો વિદ્યાર્થીઓને આનંદ આવ્યો તો બધા ઊભા થઈ ગયા 45 મિનિટે કે હજી બીજી 45 મિનિટ આપો. પછી 30 મિનિટ આપી હતી. પણ તમને જાણીને આનંદ થશે કે અત્યારે પહેલેથી જ 1.5 કલાક આપે છે. એટલે હવે હું 1.5 કલાક જ ત્યાં વાર્તાલાપ કરું છું. તમારે બધાને પીરિયડ 45 મિનિટ ના હોય કે આમાં કોલેજમાં વધારે હોય સાહેબ? કલાક હોય. હા, એટલે મારો ત્યાં ક્લાસ 1.5 કલાકનો હોય છે.
ખૂબ આનંદ. આમાં તમારી હારે તમને કાંઈ નથી આવડતું ને તમને કાંઈ ભાન નથી એટલે હવે તમને સમજાવવા આવી કોઈ વાત છે નહીં. તમને બધાને મારી કરતાં 3 ટાઈમ 10 ટાઈમ 50 ટાઈમ જ્ઞાન છે તમારી પાસે. એટલે આપણે વાર્તાલાપ કરવાનો છે, વલોણું કરવાનું છે. અને વલોણું આપણે દેહમાં હોય એને વધારે ખબર પડે, સૌરાષ્ટ્રમાંથી આવ્યા હોય, ગામડેથી આવ્યા હોય, કે વલોણું એટલે સાસ ફેરવવાની હોય. અને એ વલોણું કરે પછી એમાંથી માખણ નીકળે. એટલે આપણે તો માખણ કાઢવાનું છે વલોણું કરીને. એટલે આપણે વાર્તાલાપ કરવાનો છે, લેક્ચર મારે નથી આપવાનું. એટલે વાર્તાલાપ એ કરવાનો છે કે ભગવાને આપણને આ દુનિયામાં મોકલ્યા તો એનો સંતોષ છે, સેટિસ્ફેક્શન છે કે હજી કંઈક અભાવ છે અને આમ કંઈક ઘટે છે એવું લાગે છે. તો ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. આપણે જો પ્રોગ્રેસ કરવો હોય તો પહેલાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. એટલે આપણે વાર્તાલાપમાં હું આ મેસેજ તમને આપવા આવ્યો છું કે અત્યારે જે તમે કરી રહ્યા છો એ બરાબર કરો છો. કારણ કે મેં જ સામેથી કીધું હતું કે મારે વિદ્યાર્થીઓની હારે વાર્તાલાપ કરવો ને એના કરતાં પહેલાં આખા જે એડમિન સ્ટાફ છે, એ પ્રિન્સિપાલ, પ્રોફેસરો, એની હારે કરવી છે. શું કામ? કે આ ભાઈ કેમ કૂવામાં હોય તો હવાડામાં આવે. પહેલાં આપણે આ કૂવો, એક પ્રોફેસર ભણેલા હોય અને એને એટલું નોલેજ હોય તો એના નહીં છે 100 છોકરા હોય ને ઓટોમેટિક એમાં આવી જાય. 100 છોકરાને જ્ઞાન આપવાની, ભણાવવાની, સમજાવવાની જરૂર જ નથી. એક જ પ્રોફેસરને સમજાવવાની જરૂર છે. તો આપણે એમાં સહી એ હું તમને કહેવા નથી આવ્યો કે તમે એમાં છો કે નથી. હું આત્મનિરીક્ષણ કરાવવા આવ્યો છું. આપણે બધાએ મનોમંથન કરવાનું છે કે હું એમાં છું, એની અંદર છું, કે હું એ કરી શકું છું. આમાં શું થાય, ઘણા વાર મનમાં રૂકાવટ આવે અને આ બધું આમ બરાબર લાગે. પણ થાય હું કે અહીંયા મેં હલાવતા હતા, સાહેબે મને બધું બતાવ્યું કે આ ગ્રીનરી, આટલી ગ્રીનરી ક્યાંય બહુ સરસ, આમ પગે લાગો. અને ગ્રીન એટલે શું? નેચર. અને નેચર એટલે શું? ભગવાન. નેચર ભાઈ કુદરતી છે, નેચર છે. ગ્રીનરી પણ કુદરતી છે, પાણી કુદરતી છે, અગ્નિ કુદરતી છે, આપણો દેહ પણ કુદરતી છે. આપણે કુદરતી છે, નેચર છે. એટલે નેચરની આરે નેચરને મજા આવે. ને અંદર આપણો સ્વભાવ, એનું નામ પણ નેચર. એટલે ડોંગરેજી મહારાજ કહેતા કે જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે છે કે વાલી લાગે છે. તો નેચર, જેનો સ્વભાવ સુંદર, એ જીવનની સાર્થકતા છે. તો આપણે વાર્તાલાપ એ કરવાનો છે કે આપણને ભાઈ પ્રોફેસર છે તો સામાન્ય રીતે એક જવાબદારી હોય, એ જવાબદારી આપણે સ્વીકારીએ છીએ. તો હું એ મેસેજ આપવા આવ્યો છે કે એ ઇનફ નથી. વધારે કાંઈ કર્યું? તમને એવો આત્મભાવ છે કે મને જે ફરજમાં આવતું હતું એનાથી મેં 3 ટાઈમ કામ કર્યું. એનું હેપીનેસ તમારા જીવનમાં આવશે. હેપીનેસ ઓલા પગાર આવી જાય તમારો 1 લાખ, 2 લાખ, 5 લાખ, અને તમે ભણાવવાના હોય ને 1 કલાકનો પીરિયડ લઈ આવ્યા ને વાર્તા પૂરી થઈ ગઈ, એ તો ફરજ બજાવી. પણ વધારે શું કર્યું? ઓલા બાવરસી પિક્ચરમાં રાજેશ ખન્ના બોલતો તો, 40-50 વર્ષ પહેલાં પિક્ચર આવ્યું હતું કે અપને લીએ તો સબ કોઈ કરતે હૈ, दूसरे के लिए करे वो ही. दूसरे के लिए શું કર્યું? જો હું વાત કરતા રસ્તા ભૂલી ગયો. અમે સાહેબની હારે આવતા હતા એટલે મેં સાહેબને એમ કીધું ગ્રીનરી બહુ ટોપ છે અને આ એક્સ્ટ્રા કંઈક કરવા માટે એ આપણી ફરજમાં નથી આવતું, પણ આ આપણું
મંદિર છે, તો આ મંદિર માટે તમે શું કર્યું? આપણને રોજીરોટી આપે છે, આપણા કુટુંબને, આપણા બાળકો, આખું હેપીનેસ, આપણું ફેમિલી, આપણી પ્રતિષ્ઠા, એ બધું આને હિસાબે છે. એ આપણું મંદિર છે. તો આપણે મંદિર માટે શું કર્યું એ આપણે વિચારવાનું છે. એટલે આ એક તો ખાલી તમને અણસાર આપ્યો, આંખે દેખ્યો તો એટલો. આ તમારો પોઈન્ટ વીક નથી હો. તમે એમ નહીં સમજતા કે આ માઇનસ પોઈન્ટ છે આપણો. તમે કરો છો, અરે 26 તો પીએચડી ડોક્ટરેટ, એટલે કેટલી બુદ્ધિ છે, એટલી ક્યારે પહોંચ્યા હશે. ડોંગરેજી મહારાજ એમ કહેતા સાહેબ, પણ એમ કહેતા કે પાશેર જ્ઞાન કરતા એક પાવળું વર્ક કરવું એ વધારે સારું છે, જે પોતે ઓલામાં લેવું, અમલમાં લેવો. એટલે પાશેર એટલે 100 ગ્રામ. એ પહેલાં જૂના પાશેર આવતા, કારણ કે આ સેન્ટેન્સ 60 વર્ષ પહેલાંનું, 65 વર્ષ પહેલાંનું છે. પાશેર જ્ઞાન કરતા પાવળું એટલે ઓલું પહેલાં ઘી લેવાનું છે, ચમચી નાની એવી આવતી, એટલું પોતે કામ કરવું એ વધારે સારું છે. નોલેજ તો, જ્ઞાન તો બિચારું પીડ્યું રહે અહીંયા મગજમાં, શું કામનું કર્યું શું આપણે. એટલે હવે આવું તમે ક્યારે વિચાર્યું હતું કે અહીંયા મારે જાતે કામ કરાય ને 1000 રૂપિયા આપીને કરાય, એવું વિચાર્યું હતું? તો હવે તમે વિચારવા મળશો. કરવું જેવું હું કહેતો નથી હો, હું તો એક જ વાર આવ્યો છું, પાછું હું કાંઈ તપાસ કરવા નથી આવવાનો તમે કર્યું કે નહીં. પણ કર્યા વગર કાંઈ મળતું નથી. અને આપણે, તમને બધાને આમાં જ કદાચ ખબર હોય, અમે લોકોએ સુરતને 10 વર્ષ સાફ કર્યું, 1990 થી 2000 સુધી. કે અમે 2 મિત્રો ઘરે બેઠા હતા, ઘર બહુ સારું, સોસાયટીના રોડ પ્રાઇવેટ અમે બનાવી નાખ્યા, પણ બહાર રોડ ઉપર સુરત આખા ભારતમાં ગંદુ સુરત હતું, આખા ભારતમાં ગંદામાં ગંદુ શહેર સુરત હતું. તો અમે એમ કીધું કે હવે આપણે આ સુરતમાં રહેવા હે નહીં, એટલું ગંદુ થઈ ગયું છે, તો આપણે હવે ગમે ત્યાં બીજે શહેરમાં રહેવા જવું પડશે. તો પછી વાતમાંથી વાત, દાસ મામા હતા, અત્યારે ધામમાં વહી ગયા બિચારા મારા મિત્ર. તો એણે કીધું કે ગોવિંદભાઈ આ બધી વાત સાચી, પણ આપણે શું કર્યું? આપણે કાંઈ કર્યું? તો આપણે ભલે આપણી સોસાયટી, ઘર બધું સારું કર્યું, પણ આપણે એવું ન થાય કે દર રવિવારે આપણે બહાર સફાઈ કરવા જઈએ. એટલે અમે બીજા રવિવારે 4 જણા, અમે બેન 2 અમારે ભળ્યા, 4 જણા અમે મેઇન રોડ ઉપર, કતારગામ રોડ ઉપર સફાઈ કામ ચાલુ કર્યું. કે તબડકા જે પડ્યું એ કચરું ભરીને કચરા પેટીએ નાખી આવીએ. પહેલાં ત્યાંથી શરૂઆત કરી. તમાશાને તેડું ન હોય, એટલે માણસો ભેગા થયા 50-100 જણા. ઘણા એમ કે ભાઈ આ લોકો બધા દેખાડો કરે છે, દેખાડો. કોઈ કે ભાઈ આ કાંઈ જરૂર નથી હો ભાઈ, તમે પૈસાવાળા છો તો પૈસા આપીને મજૂર રાખો ને દા, આવું બધું બધા કે, બધું હવની રીતે. પછી 2 મહિનામાં 250 માણસો જોઈન્ટ થઈ ગયા, 250. અને અમે એની સંસ્થા બનાવી, એનું નામ રાખ્યું વેલકમ ક્લિયરિટી ક્લબ. હવે 10 વર્ષ અમે બનાવ્યું, એમાં આવી ગયા SR રાવ સાહેબ. અમે એમ કહીએ છીએ અમારા તપથી આવ્યા, ભગવાને મોકલ્યા કે આ લોકોએ. તો એના હિસાબે સુરત ક્લીન અને ગ્રીન થયું, અને આજે આખા ઇન્ડિયામાં નંબર 1 ક્લીનમાં આવ્યો. કેમ? ડિપેન્ડ ઓફ ધ રાવ સાહેબ. રાવ સાહેબ એટલે સુરતના ભગવાન SR રાવ. તો હવે વાત મારે જે તમને પહોંચાડવાની હતી એ બધી પૂરી થઈ ગઈ. હવે તમે, આપણે વાર્તાલાપ કરવાનો છે, તમારે તમારા પોતાના પણ એક્સપિરિયન્સ કહેવાના છે, અને તમારે આપણે કંઈક પૂછવું હોય તો પૂછવાનું. મને બધી જ ખબર પડે એવું કાંઈ છે નહીં, કારણ કે ખબર તો તમને જ વધારે પડે, એ બધાને ખબર છે કે તમે જ્ઞાની છો. પણ મારી પાસે પ્રેક્ટિકલ અનુભવ છે જીવનના, કે ભાઈ દુનિયાના 100થી વધારે દેશમાં આપણે ગયા હોય, 30-40% મારી એવી લાઈફ ગઈ કે હું 25-30% ફોરેનમાં જ રહ્યો હોય એટલા વર્ષ. એટલે આખી
જે બધું પ્રેક્ટિકલ નોલેજ હોય એ બધું નોલેજ છે એનો આપણે કંઈ એકાબીજા થોડું, અને નહીં મને ક્યાંય ખ્યાલ આવે આપના પ્રશ્ન તો હું ના પાડીશ કે ભાઈ મને એ ખબર નથી. તો મોરારી બાપુ કથામાં એમ કહે છે કે એક ગુરુ હતા ને શિષ્યને ભણાવતા હતા. પછી રામાયણ પૂરી થઈ એટલે એને કીધું બોલ દીકરા હવે કાંઈ તારે કોઈ પ્રશ્ન હોય તો કે. તો એણે કીધું કોઈ નહીં હવે બરો, એકદમ પરિપૂર્ણ થઈ ગયું. તો એણે એમ કીધું કે મને મારી જાત ઉપર નફરત આવે છે કે મેં તને આ ભણાવ્યું, તું કાંઈ સમજો જ નથી. સમજે એનો પ્રશ્ન હોય, તું કાંઈ સમજો જ નથી. એટલે પછી એને બીજી વાર ભણાવ્યું, ત્રીજી વાર ભણાવ્યું. પછી ઓલો કે હવે તો એક એક પાને પાને, એક એક ચોપાઈએ પ્રશ્ન આવે છે. હવે એમ હવે અત્યારે તમે કોઈ નથી બોલતા, એ સાહેબની મર્યાદા રાખીને નથી બોલતા કે પછી કાંઈ સમજ્યા નથી, કાંઈ ખબર પડતી નથી. એમાં એવું છે કે બધાને બધી ખબર, બધા બેહીન હુવે છે. કોઈ ડાયરેક્ટ ધડ દઈને પડી જતું ગાંડો હોય ને, ગાંડોય નથી પડતો. આમ ગાંડો હોય પણ એ હુવે તો બેહીન જ તે. એટલે શું કરવું ને શું ન કરવું એ તો બધાને ભગવાનની દયાથી ખબર જ છે. એમ છતાં સેટિસ્ફેક્શન એ જ સફળતા જે કહીએ ને, સફળતા એટલે આપણને ગમે ને હેપીનેસ રહે એ સફળતા. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે કે પૈસાથી સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું જ નથી. પૈસાથી જ સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું નથી. સુખ તો સંતોષથી મળે, સુખ સ્વભાવથી મળે. એટલે સુખની જે એડ્રેસ છે એ આપણો સ્વભાવ છે. સુખનું એડ્રેસ આપણો સ્વભાવ કેવો છે. આપણે આપણો સ્વભાવ જાણવો હોય તો શું જોવાનું? કશું નહીં જોવાનું. આપણી હારે નજીકમાં માણસો કેટલા રહે છે ને આપણને ચાહે છે કેટલા. આપણે તો ચાહતા હોઈએ. ડોંગરેજી મહારાજનું એ પણ સેન્ટેન્સ છે કે આપણે તો ભગવાનને માનતા જ હોય કે હે ભગવાન હું તમને માનું છું, હે ભગવાન. પણ ભગવાન જ્યારે એમ કે તું મારો છો તો એ જીવન સાર્થક. વિદુરજીની વાતમાં આવે છે આ કે વિદુરજીને ભગવાને કીધું હતું કે વિદુર તું મારો છે, હું આવું છું તારે ઘરે. તો એમ આપણે બીજા ચાહે આપણને ત્યારે આપણું જીવન સાર્થક. જીવન સાર્થકતાની નિશાની છે કે આપણને ક્રોધ આવ્યો એટલે આપણે જીવન સાર્થકતામાંથી બહાર નીકળી ગયા. કારણ કે ક્રોધ આવે એટલે શું થાય? બધા આઘા જાય. આપણી પાસે કોઈ રહે જ નહીં. ક્રોધ આવે એટલે હારો હોય કે મોળો હોય, દીકરો હોય, દીકરી હોય, પત્ની હોય, મા બાપ હોય, ભાઈ હોય, આપણા ફ્રેન્ડ હોય, સાહેબ હોય, ગમે તે હોય નહીં, છોકરાઓ હોય, કોઈ ઊભા ન રહે તમારી પાસે. ક્રોધ આવે એટલે ક્રોધ એ મોટો દુશ્મન છે. ભગવાનને ગીતામાં કીધું છો, તમને જ ખબર જ હોય નીલા, કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવાવાળા નરકના દ્વાર છે. ગીતામાં આ ભગવાને લખ્યું છે. કેટલા નામાં ખબર હતી? જોયું? 10-20% તો ખબર છે. બહુ સરસ, સાચા ભણેલા. કારણ શું છે કે આપણી આ જીવન જીવવાની જડીબુટ્ટી છે. કયા ભાઈએ કીધું 2 કામ કયા કરવાના? તો એક તો સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા. બધા મારા છે, બધાને હેલ્પી. સત્ય, પ્રેમ અને કરુણા, આ 3 શબ્દોથી જીવન બને છે. સત્ય આપણા માટે હોય, સત્ય કોઈ દી બીજા માટે ન હોય. સત્ય આપણા માટે હોય. પ્રેમ અરસપરસ હોય. કરુણા વ્યાપક હોય. આ જીવન એટલે આ જીવન જીવવાની જડીબુટ્ટી અહીંથી શરૂ થાય છે. અને પૈસા જ જો સુખ આપતા હોય તો આપણે પૈસેથી બહુ સારું સારું હોટેલમાં ખાવા ગયા ને ખાધું અને પછી ફૂડ પોઈઝન થઈ જાય તો
પૈસાથી જો સુખ મળતું હોય તો. અચ્છા, હું અમારા છોકરાઓને બધાને સમજાવું, આખું અમારું કુટુંબ હોય યંગસ્ટરો ત્યારે, કારણ કે ભગવાનની દયાથી લગભગ આખા કુટુંબમાં 100-200 કાર છે. એટલે જે નામ લો એ કાર અમારી પાસે હોય દુનિયાની, બધા ભગવાનની દયાથી. એટલે છોકરાઓને તો એમાં ઇન્ટરેસ્ટ હોય. એટલે હું છોકરાઓને સમજાવું કે તમે આ કાર છે ને એ સુખનું સરનામું નથી, એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય કોણ છે? આપણું કુટુંબ, આપણો વ્યવહાર, આપણો સ્વભાવ, આ સાધ્ય છે. પછી હું એને સમજાવું કે આપણે આ ગાડી છે ભાઈ, અમારે રોલ્સ રોય છે 10 કરોડની આવે, તો હું કહું આ 10 કરોડની ગાડી છે એને આપણે મૂકી ક્યાં? તો એના પાર્કિંગમાં. 10 કરોડની ગાડી છે તો કોઈ દે હોલમાં લઈ ગયા, બેડરૂમમાં લઈ ગયા? એની જગ્યા ગેરેજ સુધી જ છે, ગમે તે હોય, કિંમતી ગમે એટલી હોય, પણ એ મૂલ્યવાન નથી. મૂલ્યવાન તો આપણું કુટુંબ છે કે જે હોલમાં આપણી હારે બેસે છે, બેડરૂમમાં આપણી હારે રહેશે. આ મૂલ્ય છે. બસ આટલું સમજાય એટલે સુખનું સરનામું. આપણને એમ થાય કે ફર્સ્ટ ક્લાસ ઓફિસર થઈ ગયા, IAS IPS એટલે બહુ સુખી થઈ ગયા ને બહુ હેપીનેસ થઈ ગયા, આપણને એવું લાગે. બીજાને એમ લાગે પ્રોફેસર થઈ ગયા એટલે બસ હવે એનો બેડો પાર. આવું છે નથી. શું કામ? કે IAS ને IPS ને શું પ્રોબ્લેમ છે ખબર છે? બદલીના. મને કોને અહીંયા રહેવા દે, મને કોને ઓલે પણ મૂકી દે. એને શાંતિ સંતોષ છે નહીં, નકરું દુઃખ જ છે. હું એ લોકોને સમજાવું છું, તમે કલ્પના તો કરો, 1 કરોડ માણસે 1 જણો પાસ થાય, વરમાં 1 કરોડમાં 1 જણો IAS થાય, અને IAS થયા પછી તમને પાછો સુખ નથી, સંતોષ નથી. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ. ભક્તિનું રૂપ કયું? તો જે સ્થિતિ આવી છે, જે સ્થિતિ છે એમાં સંતોષ માનો, એનું નામ ભક્તિ. આ ભક્તિનું પહેલું પગથિયું છે. તો આમાં જે તમને અત્યારે તમે મળ્યા, ઉભા રહ્યો, તમે જે અત્યારે પ્રોફેસર થયા, 140 કરોડમાં તમારું સ્થાન કેટલામું? કેટલા હોય આવા સાહેબ? 140 કરોડમાં 1 કરોડ તમારી જેવા હશે સુખી આખા ભારતમાં? 1 કરોડ નહીં હોય. તો તમને 140 કરોડમાં, કરોડ 50 લાખ કરોડમાં સ્થાન આપ્યું છે. ભગવાને છપ્પર ફાड़ के दिया है, जी भर के जी लो, जी भर के. અને યુ ડુ વર્ક એ ડે 14 hours. કેટલા કલાક કામ કરો છો? કરીએ છીએ એમ નહીં, રોજ કેટલા કલાક કામ કરો છો? 14 hours એ ડે. 14 કલાક કરો છો? તો 14 કલાક કામ કરો ને તો અત્યારે જેટલા હેલ્ધી છો ને એનાથી વધારે રહો. કામ કરે દુનિયામાં કોઈ બગડતું, કામ કરે કોઈનું શરીર બગડતું, કામ કરે કોઈની હેલ્થ ખરાબ થતી. આળસ ભરી છે ને, આળસ. આપણે આળસ, હું ભણતો હતો ને ત્યારે 6ઠા ધોરણમાં લાઠી, એક તાવડી ઉપર સાહેબે લખેલું, તાવડીને કલર કરી, ઊંધી તાવડી કરી અને કલર કરીને લખ્યું કે આળસ એ મોતનું ઓશિકું છે. એમ લખ્યું હતું. એ આજે હજી મને સમજાય છે, 70 વર્ષ થયા આ વાતને. આળસ એ મોતનું ઓશિકું છે. તો આળસ, હું કામ 14 કલાક કામ નથી કરવું? તમને લાગે ગોવિંદ કાકા અહીંયા ઊભા છે, પણ ભગવાનની દયાથી ગોવિંદ કાકાને જન્મથી આ લાભ મળ્યો છે. કારણ કે ખેતરમાં જ મોટા થયા, જમીન ખેતર, ખેતીવાડી કે ને એમાં. અમારા ગામનું 700 માણસની વસ્તી, ધૂળિયું ગામ. એટલે અમે પથ્થર, સિમેન્ટ કે નળિયા, વિલાયતી તો ભાડ્યા જ નહોતા, એટલું આખું ગામ. હવે ખેતરમાં જ રહેવા. 2 વાર તો મને વીસી કર્યો છે ખેતરમાંથી.
એટલે અને સાપ અમારા ઘરમાં કોઈ દે ન હોય એવું કોઈ દે બન્યું જ નથી. 24 કલાક 12 કલાક 6 કલાક દરરોજ આમ બોલું બોય દિવાલ અને ઓલી ઉપરથી આવે નળિયાનું એની વચ્ચે અડધો ફૂટ જેટલી જગ્યા હોય તો એમાં સાપ બિલાડી ફર્યા જ કરે, કારણ કે ઉંદરડા હોય એટલે એ ખાવા આવ્યા જ કરે. એટલે આ જિંદગી જીવ્યા છીએ એમાંય તે કામ બહુ સખત કરવાનું. સૂર્યોદય પહેલાં ખેતરમાં જવાનું, સૂર્યાસ્ત પછી આવવાનું. તો 14 કલાક અહીંયા આવ્યા તો હું આવ્યો અને 60 વર્ષ પૂરા થયા. લાસ્ટ 2 એપ્રિલે સુરતમાં હું આવ્યો એને 60 યર્સ ઓવર. તો જ્યારે હું આવ્યો ત્યારે હીરા ઘસવાના ખાલી 200 જ કારીગર હતા, તો હું હતો. આજે 10 લાખ, 200માંથી એક હું હતો ત્યારે. અને સુરતની વસ્તી 3.25 લાખની, 2,75,000ની, આજે 82 લાખ. તો આ સાક્ષી આખા સુરતનું વધ્યો એનો શું અને આનું શું. તો મારું એમ કહેવાનું છે કે જે સુખનું સરનામું છે ને એ મહેનત છે. કેમ કે મેં 6 વર્ષ હીરા ગયા કારખાનામાં, 64 થી 70. તો પહેલો પગાર મારો 103 ને છેલ્લો 600 રૂપિયાનો હતો. પણ એ ટાઈમે 14 કલાક કામ કરવાનું. હું એકલો નહીં, આખા સુરતમાં હીરાવાળા બધા. સવારે 6 વાગ્યે કારખાનું ચાલુ થાય, સાંજે 8 વાગ્યે બંધ થાય. અને 14 કલાક કામ કર્યું. એટલે એ હેબિટ હતી. કારખાનું ચાલુ કર્યું તોય 14 કલાક 15 કલાક 5-10 વર્ષ મહેનત કરીને એટલું સરસ જમાવટ કરી દીધી. આજે પણ હજી 10 કલાક અમે કામ કરીએ છીએ. શું કામ કે એ પેલી હેબિટ. એટલે મારા હૃદયમાંથી નીકળેલું એક સેન્ટેન્સ છે જે અમારી કંપનીનું મેઇન સેન્ટેન્સ ગણાય છે. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનની બહાર અને પ્રોબ્લેમ એ બે એક જ વાત થાય છે. એટલે કહેવાનું એ છે કે તમારું હેપીનેસ તમે જોજો. 14 કલાક પહેલાં કામ કરવાનું ચાલુ કરી દો. હવે કદાચ 2 કલાક ગોવિંદ કાકા બાદ કરી દેશે, 12 કલાક રાખો તો 12 કલાક તો કરો. તમારે જો ખરેખર છે ને એજ્યુકેશનમાં સમય બહુ ઓછો હોય, એ તમને શ્રાપરૂપ છે, આશીર્વાદરૂપ નથી. એ મેસેજ હું તમને આપવા આવ્યો છું. ખબર નહીં તમને કે આટલો ઓછો ટાઈમ હોય. એક તો 6 દિવસ હાલે કોલેજ કે 5 દિવસ? 6 દિવસ. અને કેટલો ટાઈમ આવવાનો પ્રોફેસરોને? 8 કલાક. તો વળી તો સારું, માસ્ટર કરતાં તમારે શ્રાપ ઓછો છે. ટીચરોને 5-6 કલાક જ હોય, 5-5.5 કલાક. સારું. તો અને રજા હોય ને એવું કાં ખોદી કાઢો કે રજા એટલે મારો ગમતો સબ્જેક્ટ. હું ગમતા સબ્જેક્ટમાં હજારો આવે. હું આજે કંઈક વેચવા જઈશ, સ્કિલ ઊભી કરીશ, બાળકોને ભેગા કરીને ફુગા રમાડીશ, બીજી સ્કિલ ઊભી કરીશ. ભાઈ હું હુખડી વેચવા જઈશ, મીઠાઈ વેચવા જઈશ. આમાં જો તમે વેચવા મળો ને તો તમારું ખરેખર કાંઈક બગડવાનું નથી, કાંઈક વધવાનું છે. કાંઈ જાય પહેલાં શરૂ જ કરવાનું છે બધું. કોઈ આ ઈશ્વરની યોજના છે, બધું એ જ કરશે. તો એ સિવાય તમારું ક્ષેત્ર છે. ભાઈ મારે એક ચોઈસ કરો કે આ 5 છોકરા છે ને, એ 5 છોકરાને હું ગુજરાતમાં નંબર 1 લાવીશ. 5 તમે ચોઈસ કરો, એમાં જીવ રેડી દો. એક જાતનું હું કામ નથી કહેતો, ઘણા બધા પ્રકાર છે તમારી પાસે. ચોઈસ તમે કામ ચોઈસ કરો, જે ગમતું જ કામ લો. નકર કંટાળો ચડશે ગમતું નહીં હોય તો ગમતું કામ લઈ અને સખત મહેનત એ હેપીનેસ સાથે. અને આ જીવન સાર્થકતા જુઓ. આપણા હવે દાખલા તરીકે 100 વર્ષથી વધારે જીવવાનું નથી. હા, ઓલા યંગસ્ટર પાછળ બેઠા ને એ લોકોને કદાચ હવાનો વારો આવે. બાકી અમારા લોકોને તો હવે 100 ઉપર કાંઈ જાય એવું છે નહીં. હવે ઉંમર વધવાની છે. સાયન્સ એટલું આગળ આવ્યું અને આ નેટ ઝીરો આવે છે, વાતાવરણ બધું સુધરે છે, એટલે બધા 100 વર્ષ જીવવાના છે. અને અત્યારે જે બાળક જન્મે છે એ કદાચ 150 વર્ષે જીવે, કાંઈ નક્કી નહીં. પણ એ સારું, આપણે હેપી. પણ આપણે હોવાનું છે એ માપ એટલું પછી જ રહેવાનું નહીં. તો ત્યાં સુધીમાં જેટલું થાય એટલું કરી જ નાખવું ને. પણ તમને જાણીને આનંદ થશે
કે અમારી કંપનીનું સેન્ટેન્સનો અમલ થાય છે. ડોંગરેજી મહારાજે આપ્યું છે કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. એટલે આ સિદ્ધાંત ઉપર આખી કંપની ચાલે છે કે સંપત્તિ અને સંતતિ એટલે જનરેશન, એ બધું ભગવાનની કૃપાથી પ્રારબ્ધ મુજબ મળે છે. અને પ્રારબ્ધ અને પુરુષાર્થ એ રથના બે પૈડા છે. આપણો જીવન રથના બે હાલવા જોઈએ. પ્રારબ્ધ હાલવું જોઈએ, પુરુષાર્થ હાલવો જોઈએ. બેમાંથી એક કરો, પ્રારબ્ધમાં ન હોય ને પુરુષાર્થ કરો તો પાછું ગાડું ન્યાનું ન્યા રથ ફરે, આગળ જાય. અને પ્રારબ્ધમાં હોય પણ જો પુરુષાર્થ ન કરીએ તોય પાછું ન્યાનું ન્યા ફરે. બે હાલવા જોઈએ. ગુજરાતીમાં એક દુહો છે, ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળું પડે, હરી કરે તે થાય. આનો અર્થ એવો છે કે ઉંદર હોય ને ઘરમાં, એ કરંડિયો કાપે એટલે એને ફ્રૂટ મળે. દરરોજ ઘરે ઘરે જાય અને ફ્રૂટ ખાય. હવે એક દી વાદીને ઘરે ગયો અને કરંડિયો કાપ્યો, અંદર એનો કાળ સાપ બેઠો તો ખાઈ ગયો. હવે એની મહેનત તો કરી. ઉંદરડાએ ભાઈ મહેનતમાં કાંઈ ખામી રાખી? મહેનત તો કરી. એમ આપણે પુરુષાર્થ ગમે એટલો કરીએ પણ સાથે પ્રારબ્ધ પણ ચાલવું. પણ આમાં બહુ સાચી વાત એ છે કે પ્રારબ્ધથી પુરુષાર્થ નથી બનતો. આપણે પ્રારબ્ધ એટલે શું? પુરુષાર્થનું ફળ. તો આજે જો આપણે પુરુષાર્થ કરીશું, આજને આજ ફળ નહીં મળે, પછી મળશે, પણ પુરુષાર્થ કરવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં આ કર્મને કર્મયોગનો દરજ્જો આપ્યો છે. દુનિયાની કોઈ ધર્મે, કોઈ બુકે કર્મયોગનો દરજ્જો નથી આપ્યો. એકલું ગીતાએ ભગવાન શ્રી કૃષ્ણે આપણે કર્મ કરીએ એને કર્મયોગનો દરજ્જો આપ્યો છે. એટલે આપણે કર્મયોગ એટલે શું? મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. આપણે યત્ન કરવાનો, આપણે કર્મ કરવાનું, ફળની આશા રાખવાની નહીં. એને કર્મયોગ. આઘું કાંઈ છે જ નહીં. કામ કરે જા. અને બધા આજ તો તમે આટલા પુસ્તકો વાંચ્યા છે, વાત બધામાં એકની એક જ આવશે. હા, એમ્પ્લોયનું તો એમાં એવું છે કે સ્વભાવ, વાત તો આખી દુનિયા ચાલે સ્વભાવથી. તો આપણે આટલું કામ છે, 7,000 લોકો કામ કરે છે, પણ તમને જાણીને આનંદ થશે કે મેં 40 વર્ષથી ક્રોધ કર્યો નથી. કારણ કે હમણાં ડોંગરેજી મહારાજનો જ આ પ્રભાવ છે. ક્રોધ વિશે હું 20-25 મિનિટનો આખો એક સેમિનાર કરું છું. પછી કોઈ દે કોઈને ક્રોધ ન આવે. કારણ કે ડોંગરેજ મહારાજ એમ કહેતા કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. હું પાળીને કહું છું એટલે લોકોને મનમાં બેહે છે. પણ હવે અત્યારે ટાઈમ નથી એટલે એ નહીં થાય, પણ ઓનલાઈન ક્યાંક હશે, તમે સાંભળી લેજો. એટલે બીજી વાત, અમારે લગ્નને 53 વર્ષ થયા. અમે પતિ પત્ની એક પણ વખત ઝઘડ્યા નથી 53 વર્ષમાં. આ બધી જીવન સાર્થકતાની નિશાની છે. કેમ કે તમને એમ થાય કે તમારા વાઈફ બહુ બ્રિલિયન્ટ હશે ને આમ હશે ને, છે બ્રિલિયન્ટ, પણ કુટુંબને એક સાથે રાખવામાં પણ સ્વભાવ એવો છે. કારણ કે ઝઘડો કોણ કરે? કોણ કરે ઝઘડો? સાહેબ, ઝઘડો કોણ કરે? સ્વભાવ. ઝઘડો સ્વભાવ જ કરે. મારો કે તમારો કોઈ પણનો સ્વભાવ જ ઝઘડો કરે. કે હાથ થોડો ઝઘડો કરે, પગ થોડો ઝઘડો કરે. ઝઘડો કોણ કરે? સ્વભાવ. એટલે જ ભગવાન, એટલે ડોંગરેજી મારે કે એનો સ્વભાવ સુંદર, એ ભગવાનને પણ વાલો લાગે છે. એટલે આ તો ભગવાને મને સિદ્ધિ આપી છે એની હું તમને વાત કરું છું. પણ એનો હું પાસ થઈ ગયો એ વાતે કરી દઉં. કહેવાનું એ છે આ જીવન સાર્થકતા છે. આ જીવન સાર્થકતા છે કે તમે રોજ કરો. હા, 27 વર્ષનો ઉંમરમાં ડોંગરેજ મહારાજની કથામાં સાંભળ્યું કે બધી તૈયારી કરે યાત્રા કરવા જાવી હોય તો, પણ છેલ્લી યાત્રાની કોઈ તૈયારી કરતું નથી. નહીં ભાઈ, તરણા આડો ડુંગર કહીને
આખો ડુંગર ખાલી નાનું એવું તળનું એમ નજીક હોય એટલે ન દેખાય, બરાબર? આખો ડુંગર એ દોરી ખેંચ કાઢી નાખી એટલે ડુંગર દેખાવા મળે. એમ આપણે બધા આમાં છીએ જ. હું સૌને એવા જ તમે બધા છો, કાંઈ ફરક નથી. એ ખાલી ઓલી જે તળનું જ કાઢવાનું છે. એટલી જ વાત છે કે આને કરવા માટે છે ને આપણો મનને પહેલાં સમજવું પડે કે આપણે કોણ છીએ. હિન્દુ ધર્મમાં વેદમાં પહેલો શબ્દ આવે કોહમ અને છેલ્લો આવે સોહમ. એટલે તમે કોણ છો? હું કોણ છું? કોહમ. અને હું ઈ જ છું, એ સોહમ. એટલે આ બધું એક જ છે. તો આપણો જે સ્વભાવ છે એ પહેલાં ક્યાં રહે એ આપણે બધું કરવું પડે નક્કી પહેલાં, કે આ મગજ છે એની અંદર પાછું મન રહે. મનના પાછા 3-4 પ્રકાર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ કેવી રીતે કહેવાય, સ્વભાવ શું કહેવાય, અને એ રહે ક્યાં, અને એ કોણે બનાવ્યો, શું કામ બનાવ્યો, કેવી રીતે બન્યો, અને મારી જેવા કોણે બનાવ્યા. આ બધું આપણે રિયાલિસિસ કરો ને તો કોઈ ન પૂછવું પડે, આપણને બધું જ જડી જાય કે આ જીવન જીવવાની જડીબુટ્ટી છે. તો હવે તમે વિચાર કરો કે આપણો સ્વભાવ બને છે ને, સ્વભાવથી જ માણસ જીવે. સુખ અને સુખ સ્વભાવમાં છે. એટલે સ્વભાવ બને પહેલાં આપણે જાણીએ આપણો સ્વભાવ ક્યાં રહે, શું કરે. કારણ શું છે કે 2-5 કરોડ સેલથી આપણું મગજ બને, અને મગજમાં સ્વભાવ ને મન, બુદ્ધિ, ચિત્ત બધું એમાં જ રહે. હવે આપણે શાંતિ ક્યારે મળે? આટલું જ વિચારથી, આપણા વિચારથી. આપણે યારે કોઈક વાત કરતું હોય અને જરાક આડી વાત કરે ને ગમે તે, તો આપણે શું કહેવાનું ખબર? એની દાજ નહીં કરવાની, એની પર દયા ખાવાની. બિચારાને એને ભગવાને એક સેલ આડો ગોઠવો હોય છે, તો એ આડું જ બોલે ને એમાં બિચારો એ શું કરે એમ. અને કોઈક ઊંધી વાત કરે ને તો આપણે એમ કહેવાનું બિચારીને એક સેલ ઊંધો ગોઠવી દીધો હોય છે ભગવાને, તો એમાં એને એટલે દયા ખાવાની, એની દાજ નહીં કરવાની એમ. એટલે આપણને તો સુખ મળે ને, એનું જે થવું હોય થાય. આપણા સુખનું સરનામું આ. ડોંગરીજી મહારાજ એની દેશી ભાષામાં કહેતા કે આ દુનિયાને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. તમે સુધરી જાવ ને એટલે આખી દુનિયા સુધરેલી જ છે. નંબર 1. બીજા નંબરમાં અમારે સોફ્ટવેરની કંપની છે. સોફ્ટવેરમાં 100 છોકરાઓનો ઇન્ટરવ્યૂ લે ને ત્યારે 1 હાલે છે. તો 99 છોકરા કાંઈ ડેટ ને બધાય 10, 20, 25, 50 નો હાલે, આપણે સમજી જઈએ. પણ 99 નો હાલે, આપણી સિસ્ટમ ખોટી છે. કારણ કે સોફ્ટવેરમાં એવરી 6 મંથ પર યર્સ એની બધી લેંગ્વેજો બદલતી જતી હોય, અને ઓલાનો સિલેબસ 4 વર્ષનો સિલેબસ, તો એ તો 5 વર્ષ પહેલાંનું ભણાવે, ઓલું 5મું તો વર્ઝન આવી ગયું હોય. એટલે બિચારા કાંઈ બનતા નથી. સિસ્ટમ એમ આપની જે છે ને વ્યથા એને કાઢી નાખો, એને માણસ બનાવો, બધું બની જાય. એટલે અમે સ્કિલ યુનિવર્સિટી બનાવીએ છીએ ઉભરાટ 250 એકરમાં. એટલે એ પછી હજી તો એનું પ્લાનિંગમાં છે. અને ગીતાજીના સિદ્ધાંત ઉપર, ઓનલી ગીતાજીનો સિદ્ધાંત અને સ્કિલ યુનિવર્સિટી. સ્કિલમાં તમે પોતે શું કરી શકો, વાતો કરો મને. અને તમને પણ મારી પ્રાર્થના છે કે જો થઈ શકે તો સિલેબસને એક બાજુ મૂકી દેવાનો. એને જે કહેવું હોય એ કે, જે કરવું હોય એ કરે. તમે છોકરાને પ્રેક્ટિકલ એટલું બધું નોલેજ આપો, એટલું બધું કામ કરાવો, એટલું બધું કરો, અને એને પ્રેક્ટિકલમાં હોય એને બધો સપોર્ટ પૂરો પાડો. અને સપોર્ટ પૂરો પાડવામાં ખર્ચો થાય. ખર્ચો ન હોય તો ભગવાને તમને ઘણો પગાર આપ્યો છે, એમાં 10% આપો તો કાંઈ ખોટું નથી. બાળકો માટે, તમારા બાળકો માટે તમે 10% ન થાય એટલામાં તો અમારી જેવા કેટલા બધી NGO છે એને કહેજો કે ભાઈ આ અમારે આટલો ખર્ચો થાય છે 12 મહિને ₹1 કરોડ, એ અમારે ભેગો કરવો છે. આ છોકરાએ એક્સ્ટ્રા સ્કિલ આટલી બધી ઊભી કરી છે, એ સ્કિલ કરશે ને તો જ કાંક કરશે. એટલે તમે એને સ્કિલવાન બનાવો. એને તમે ખાલી ઓલું જ નગસમાં થિયરિકલ, પ્રેક્ટિકલ બહુ મહત્વનું. થિયરિકલ નાખ્યા કરશો પણ એ કામ કરવા જાય ને ત્યારે એ ઓલું થઈ કામ.
સ્કિલ, પ્રેક્ટિકલ, એ જ એના જીવનમાં કાયમ આવશે. કર્યા વગર કાંઈ મળતું નથી. ખૂબ આનંદ છો. અને આજે ભગવાનની દયાથી આપણે જે વાર્તાલાપ કર્યો એમાં કદાચ કોઈ બહુ સારી વસ્તુ તમને લાગી ગઈ હોય અને આજથી તમારા જીવનમાં કોઈ બદલાવ આવવાનો હોય કે આવ્યો હોય તો એ મેં એમાં કાંઈ નથી કર્યું. ઈશ્વરની યોજના મેં તમને પહેલાં જ કરી છે. તમારા માટે જ આ ભગવાને યોજના કરી છે કે બધાના જીવનમાં બદલાવ આવવાનો નથી. એટલે જે 1, 2, 5, 10, 20 જેને પણ આવવાનો હોય તો એને ભગવાને તમારા માટે આયોજન કર્યું છે અને બદલાવ ભગવાન લાવવાનો કરે છે. અને કોઈ અવિવેક થઈ ગયો હોય, તમને કાંઈ અજુગતું કહેવાય ગયું, એના માટે ક્ષમા યાચના. અને વળી પાછા ભગવાન કોઈ યોજના કરશે, નીતિ નક્કી કરશે તો આપણે ફરીથી મળશું.